दाल भात शाक लाडवा रोटली क्या मम्मी लाडवा કેમ બનાવવાના? તો દોસ્તો જય હિન્દ જય ભારત. અમારો જે વ્લોગ છે એમાં આપ સૌનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. તો મમ્મી આજના નાસ્તામાં શું બનાવ્યું? ચા બિસ્કિટ અને સોયા સ્ટીક. એટલે બનાવ્યું નહીં પણ તો મમ્મી ખવાય સોયા સ્ટીક? હેલ્ધી નાસ્તો ના કરવો પડે ખવા. તો બપોર દાળ ભાત શાક રોટલી ખાવાના છે. તો અત્યારે આજે બિસ્કિટ અને સોયા સ્ટીક છે એ ખાઈ લીધું તો ચાલશે દીક્ષા. અને ગુડ મોર્નિંગ કહીશ અને પછી આજે કામ કરવાનું છે સુવાનું. કારણ કે 2 દિવસથી ખેતરમાં કામ ચાલતું હતું, મારે નાઇટ શિફ્ટ હતી અને આજે તમાકુ વારવા જવાનું હતું. તો મમ્મી હવે લગભગ કેટલા વાગ્યા? 6 વાગ્યાનો ગયો હતો ને? 6 વાગ્યાનો. અને બપોર ઊંઘવાનું નહીં તો થાકી જવાય. હા રાતે તો 12 વાગે જવું પડે ને, આપણે જવાનું નહીં મીટિંગમાં. પણ મીટિંગમાં તો જવું પડે મમ્મી આપણે. તાર ભાજપ મોદી સાહેબ અને હિન્દુત્વવાળી પાર્ટી એટલે જવું પડે મીટિંગમાં તો અત્યારે હવે સૂઈ જવાનું છે. આજે બીજું કશું કામ નહીં ખેતરમાં પણ નહીં અને રાત્રે 12 કલાકમાં જવાનું છે જોબ. તો એના જ કારણથી હવે હું કરીશ આરામ. જે જમવાનું છે મમ્મી અત્યારે બનાવી રહી છે. તો મમ્મીને પૂછે કે અત્યારે શું બનાવે છે. તો મમ્મી શું બનાવે છે આજે જમવાનું? દાળ ભાત શાક લાડવા રોટલી. કેમ મમ્મી લાડવા કેમ બનાવવાના? ના ના કેમ લાડવા કેમ નહીં બનાવવાના? હા ખબર ને પણ બહુ કર્યા નહીં બનાવવાના તો જ ખવાય. અમુક વાર ઓછી મોરસ થાય ત્યારે એવું થઈ જાય. એટલે આ છોકરાને આવું વેકેશન પડી ગયું તો આવશે તારે તો બરોબર છે. તો ક્યારે આવવાના છે એ બધા એવું કશી વાત થઈ? બરોબર. તો કેવું દાળ બની ગઈ કે ચાલુ છે? દાળ ચાલુ જ છે. જો મારી દાળ તો કેટલા બધા ખાય તો પહેલેથી ભણે જે હતા ને વિમલ રોમા બધા મમ્મી દાળ બનાવે. વીરું એ પણ દાળ મારી જ ખાય. એવું તો હું નહીં ખાતો ભાઈ. એવું નહીં મને બહુ છે પેલું ભીનું ના ભાવ. આપણે થોડું કોરું હોય તો મજા આવે ખાવાની એવું છે. તો થઈ ગઈ છે દાળ તૈયાર ને? દાળ તૈયાર થઈ ગઈ છે અને બાકી તૈયારીઓ છે હવે. તો અત્યારે હું જઉં છું કંપનીમાં. બપોરનો ટાઈમ છે 5 વાગે છે. ફૂલ ગરમી છે તો થોડી તરસ લાગી તો વિચારી લઈએ કે શેરડીનો રસ પી લઈએ. તો શેરડીનો રસ પીવા માટે ઊભો છું હું અત્યારે. અને શેરડીનો રસ પીને પછી આગળની ચોકડી છે તે બસ આવશે એટલે ત્યાં જતો રહીશું. તો ફાઇનલી શેરડીનો રસ પી લીધો છે અને મારે બધાને કહેવાનું એ જ છે કે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ તો એનાથી ઘણા બધા નુકસાન થઈ શકે છે. પણ જો આ શેરડીનો રસ પીશો તો તમને ફાયદા રહેશે અને બીજું કે ઠંડક પણ સારી મળશે.